रामचंद्र भगवान की जय। बजरंगदास बापानी, नीलकंठ महादेवनी, चतुर्भुज भगवाननी, अंबे मात की। આજના વ્યાસાસન ઉપર બિરાજમાન અને આપણા બધાના લાડીલા એવા અવધૂતગીરી માતાજી, એમના ચરણોમાં મારા કોટી કોટી વંદન. સંગીતકારોને, સાઉન્ડ માઇક મંડપ એ બધાને અભિનંદન. બહારથી પધારેલા તમામ મહેમાનોને, બેનો દીકરીઓ, ભાણેજરૂને ખૂબ ખૂબ અભિનંદન. અને એમના સાસુ અને વધુ અભિનંદન કે અમારા દીકરીઓને આવવા દીધા. આજે કથાના બીજા દિવસે માં ભગવતીની કૃપાથી છોટુગીરી બાપુના સાનિધ્યમાં ઉમેદગીરી બાપુની પ્રેરણાથી આ કથાનો બીજો દિવસ સારી રીતે ઉજવાય અને માતાજીએ કીધું એમ બેનું વહેલા આવવાનું કાલથી થોડુંક નક્કી કરજો. એટલે વહેલા આવી જાવ. એટલે માતાજીની સામે થોડાક બેઠા હોય ને તો એને એમ ન થાય ઓલું એ ઠેઠ કાનવોલ ત્યાં આવે છે, આપણે ખાલી અહીંથી જ આવવાનું છે. આપણા હમણાં જ નવી કાનવોલે છોટગીરી બાપુનું સન્માન કર્યું. માતાજી કથામાં હનુમાનજી હોય અને અમારા બે ગામના ગમે એવો પ્રસંગ હોય એમાં તાલુકદાર ખાસ હાજરી હોય. ગમે તારે ગમે ત્યાં એમ સારું મોડું ગમે પ્રસંગ હોય એ પોતે એટલો બધો સમય આપે છે. આ ભરતભાઈ વખાણ નથી કરતો, પણ બધે અહીંયા કે ઓલા ગામમાં હોય કે, કારણ કે એ અઘરું છે. તો માતાજીએ જેમણે વાત કરી દુર્યોધન ભાનુમતીને વહેલા લઈ જવા માટે પ્રયત્ન કરતો હતો, પણ કૃષ્ણ કાળિયા ઠાકરની ઈચ્છા નહીં હોય. એટલે ભાનુમતીને નીંદર આવી ગઈ અને દ્રૌપદીને નીંદર ઉડી ગઈ. એનું કારણ શું છે? દ્રૌપદીને પોતાના 5 પતિની ચિંતા હતી અને ભાનુમતીને અહંકાર હતો કે હું ચક્રવર્તીની પત્ની છું. અહંકાર ગમે એને ખાઈ જાય, અહંકાર સુવડાવી દે. અહંકાર કોઈથી જગાડે નહીં, કોઈ દી નો જગાડે. કોઈ પણ ને કઈ અહંકાર આવી જાય હું કઈક છું, એ ખરેખર તમને સુવડાવી દે, જગાડે નહીં. જગાડે તમારી ભાવના હોય, નિષ્ઠા હોય તો તમને જગાડી જ દે. અને નીંદર પણ ન આવે, અને નીંદર ન આવે એનો થાક પણ ન લાગે. એવા આ માતાજી થોડાક તમને આપને સાબકા મારશે. ક્ષત્રિયના દીકરી છે અને એમના બા આપણા અયાવજના ભાણીબા છે, એટલે ભાણીબાના દીકરી છે. એનું અડુમહાલ કુકર છે અને એમનું બાનું મોછાળ અયાવજ છે. આવું મને સાચું છે, નક્કી છે બાપુ, સાચું છે. અને હું તો એટલું જ કહું છું કે એક કથા ક્ષત્રિયની વાડી, ક્ષત્રિય સાધુ, ક્ષત્રિયના દીકરી વાંચવા વાળા અને ક્ષત્રિય સાંભળવા વાળા, આ ત્રણ વસ્તુ ક્યાંક જ ભેળી થાય. ગંગા, યમુના, સરસ્વતી ત્રિવેણી સંગમ છે. કારણ કે સાંભળનારે ક્ષત્રિય છે, કથા કહેનારે ક્ષત્રિય છે અને કથા કરાવનાર પણ ક્ષત્રિય છે. વાહ, તાળી પાડો બાપા. ઓ જય. આ ત્રણ ગંગા, યમુના અને સરસ્વતી આજે છોટુ બાપુએ ભેગા કર્યા હોય તો એ જેઠી બાપાનું, દાજી બાપુનું, જીભાનું, અબુદાદાનું, ધવ કાકાનું, નાનુ કાકાનું, મોટા ભાઈનું, મંગુ બાપુના પરિવારનું, આ
વિઠોબાનું ભજન અને નાનું કાકાની નિષ્ઠાથી છોટુ બાપુની પ્રેરણા છે. કારણ કે જે છીલો માવતરે પાડ્યો હોય એ છીલે હાલવું ને એ દીકરાની ફરજ થાય. જ્યાં બજરંગદાસ બાપા આવી જતા હોય, બજરંગદાસ બાપા બેસીને કહેતા હોય કે ભાઈ આ જેઠી બાપાનું ઘર નથી, મારું ઘર છે, તો આ બજરંગદાસ બાપાની સપ્તાહ કહેવાય ને બજરંગદાસ બાપા એ બિરાજમાન હોય. માતાજી બજરંગદાસ બાપા અમારા અને આ પરિવારના ઘરે કેટલી વાર જમ્યા. વાહ રે વાહ, જય હો, જય બજરંગદાસ હો. બાપાને આ ઇલાકામાં લાવનાર હા, મારા મોટા બાપુ અંબા ભગત. વાહ, અંબા ભગતને આ પછી જીતુ બાપુ બાપાની બેઠક થઈ જય હો. અને પછી અહીંયા બાપા 8 દી રોકાતા જૂના આંગણામાં વાહ, ચોરે. વાહ. એકાદ દી નહીં, આ બજરંગદાસ બાપાની કૃપા પ્રેરણા બે ગામ ઉપર નહીં પણ 4 ગામ ઉપર છે. એવા સંતના આશીર્વાદથી આ રામવાડી એટલે આનું નામ જ રામવાડી પાડેલું. વાહ, જય હો, જય હો. રામવાડીમાં જો ભાગવત કથા થઈ અને રામકથા, હજી તો કેટલી કથાઓ થશે. કારણ કે છોટુ બાપુનો હું સદગુરુ છું. જય હો, આશીર્વાદ ગુરુનો. જય હો. એટલે જાજુ તો નથી કહેતો, પણ એટલું 100% કહું છું કે અહીંયા વાપરેલું, અહીંયા આવવાથી તમારો ફેરો સફળ થશે, જય હો, જય હો, અસફળ નહીં થાય. જય હો. તો મારી વાણીને વિરમું છું, પણ આવેલા મહેમાનોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. એમ દાદીથી માંડી, માસ્તરથી માંડી, જયુભાથી માંડી અને નવી કામરોળનો ડાયરો આજે અહીંયા પધાર્યો હોય. જૂની કામરોળથી પણ ચાપભાઈ ભાઈ ગીરુભા ભાઈ બનોભા, હા હા હા, તો બધાયને અભિનંદન આપું છું, મારી વાણીને વિરમું છું. માતાજીએ, હું તો આવ્યો ઘડીક કથા સાંભળવા, પણ માતાજીનો આગ્રહ હતો હા, સંત વાણી. એટલે 2 શબ્દ બોલ્યો. કાંઈ મારે બોલવાનું હોય નહીં, પણ આ બધાયના ચરણોમાં વંદન કરી મારી વાણીને વિરમું છું. જય સિયારામ. જય હો. બધાને જ્ઞાનમય બનાવ્યા, યજ્ઞ કરતા શીખડાવ્યા, કથાઓ કરતા શીખડાવી. અમારા જેવા કથાકારનું કંઈક મહત્વ વધાર્યું હોય તો આ સંત ઓલિયા હાજર છે, આપણા બગદાણા વાળા સંત રામજુ બાપુ, છોટુ બાપુને એના આશીર્વાદ છે. બાકી આવા સંત અહીંયા, એ સંત પાછા અવતાર લઈને આવ્યા હોય, અવતારી પુરુષો પાછા અવતાર લઈને આવે આપણા માટે. બજરંગદાસ બાપુ એ જ રમજુ બાપુ કે અમને અમારા ઉતારામાં નિરાંતે બેઠા બેઠા એ યુવાન પેઢી કહે કે રમજુ બાપુ અમારા આવા કાર્ય કરે. બધી દીકરીઓને સાસરે વડાવવાની વેંત ન હોય તો એ દીકરીઓને વડાવી દે. પછી અમારા સંગીતકારો કે આમ બેઠા હોય ખબર ન